કૃષ્ણ પ્રાપ્તિ માટેનો જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો એ પુકાર કરવાનું કહ્યું. ગોપીજનોની જેમ તન્મનસ્કાસ્તદાલાપાસ તદ વિચેષ્ટાસ્તદાત્મિકા તદ્ગુણાન એવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુઃ. બધા એક મનવાળા, એક ભાવ, એક વિચાર, એક લક્ષ્ય, એક ફલની પ્રાપ્તિના ભાવ સાથે એક સાથે, એક સ્વર, એક સુરમાં ભગવાનને ગાઈશ. અને ચોથામાં ભગવાનને ભગવતી શ્રુતિ જગાડતા કહે છે કે પ્રભુ ચરણમાં આવેલા, શરણમાં આવેલા ભક્તોની તરફ દ્રષ્ટિ કરો, એમનો ઉદ્ધાર કરો, એમનું કલ્યાણ કરો. સર્ગ લીલાની અંદર દશવિધ સૃષ્ટિનું બ્રહ્માજીએ નિર્માણ કર્યું. એ બધાને નિયમનમાં રાખવા માટે કાલની રચના અને બધું થયા પછી ભગવદ આજ્ઞાનુસાર વિસ્તાર માટે થઈ પોતાના મનમાંથી 4 પુત્રોને ઉત્પન્ન કર્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. 4 પુત્ર થયા. એમને પૂછ્યું કે ભગવદ આજ્ઞાનો પાલન કરવા સૃષ્ટિના વિસ્તારમાં તમે કારણભૂત બનશો? બોલે નહીં, ના પાડી. પિતાને ગુસ્સો આવ્યો, મારા છોકરાઓ મને ના પાડે છે. પણ સ્વયંભૂ છે, પોતાના રોષને તુરંત કાબૂમાં કર્યો છે. બને ત્યાં સુધી જ્યારે આપણે હત હોઈએ કે આક્રોશમાં કે આવેશમાં હોઈએ ત્યારે બને ત્યાં સુધી કોઈ નિર્ણય કરવા નહીં. બ્રહ્માજીએ પોતાના માનસમાંથી અન્ય પુત્રોને ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, અંગ્રજ, પુલત્સ, પુલહ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને 10મા નારદજી. 9 બોલી ઉઠ્યા, એમાં 10માનો અવાજ દબાઈ ગયો. કે હા બાપા, અમે લગ્ન કરીશું, પણ લગ્ન કરવા માટે કન્યા ક્યાં? 10મા હતા નારદજી, બોલ્યા ન હતા, પણ 9ના અવાજમાં એમનો અવાજ દબાઈ ગયો. પણ ભગવાને તો સાંભળ્યું જ તું, માટે કન્યા કેટલી આપી? 10. પણ લાવ્યા ક્યાંથી? કે હતી તો નહીં. ત્યારે બ્રહ્માજીએ પોતાના સ્વરૂપમાંથી, દક્ષિણ ભાગમાંથી સ્વયંભૂ, મનુવામ ભાગમાંથી એટલે કે ડાબો ભાગ, એમાંથી શત્રુપા રાણી એની ઉત્પત્તિ કરી. પૂછ્યું તમે લગ્ન કરશો? બોલે હા, પણ પરણીને રહીશું ક્યાં? એટલે રહેવા માટે ઘર તો આપો, અલગ તો રહેવું પડે ને. એકાંત જોઈએ, સાસુ સસરાની જોડે થોડું રહેવાય. માનવીય સૃષ્ટિના વિસ્તાર માટે થઈ અને બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ શત્રુપા રાણીને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું. કાલની ગણનાની અંદર બધું ઘણું બધું સમજાવ્યું છે, પણ એ બધું આપણે બેસીને એક એક જોઈએ
તો કદાચ આપણને ખબર પડે, કારણ કે એમાં આપણને રસ બહુ ઓછો હોય કે ક્યાંથી લઈને ક્યાં સુધીનો, પરમાણુથી લઈ અને મહદ સુધીની સૃષ્ટિ, કાલની ગણના, એમાં બ્રહ્માજીનું પણ આવી ગયું, ભગવાન નારાયણનું પણ આવી ગયું. સકાલ પરમાણુર્વૈ યો ભુંક્તે પરમાણુતામ. જે કાલને ભગવાન જે પ્રમાણે ભોગવે છે એ પ્રમાણે એની સંજ્ઞા બને છે. અણુર્વૈ પરમાણુ સ્યા. બે અણુકાલ ભેગા થાય ત્યારે એક પરમાણુ કાલ થાય. એવા ત્રણ અણુકાલ થાય ત્યારે એક ત્રસરેણુ. એવા ત્રણ ત્રસરેણુ ત્યારે કંટાળો નહીં આવે. તમને તો બધું આવડતું હોય છતાં પણ અમે પાકું કરવા બોલીએ છીએ, એમાં સમજીને સાંભળી લેજો. ત્રણ ત્રસરેણુ કાલ થાય ત્યારે એક ત્રુટિ નામનો કાલ થાય. એવા ત્રણ ત્રુટિ નામના કાલ થાય ત્યારે એક વેદ નામનો કાલ થાય. એવા ત્રણ વેદ નામના કાલ થાય ત્યારે એક લવ થાય. એવી ત્રણ લવ થાય ત્યારે એક નિમેષ થાય. એવી ત્રણ નિમેષ થાય ત્યારે એક ક્ષણ થાય. એવી 5 ક્ષણ થાય ત્યારે લઘુ નામની કાષ્ઠા થાય. અને એવા 15 લઘુ નામના કાષ્ઠા થાય ત્યારે એક નિમેષ એટલે આંખનો પલકારો. 15 લઘુ નામની કાષ્ઠા થાય ત્યારે એક વળી. આમ એક પ્રહર, એવા 2 પ્રહર, 7 પ્રહર બતાવ્યા. એક દિવસ અને એક રાત્રિ. મનુષ્યનું આ એક અઠવાડિયાનું આયુષ્ય, એવું 2 અઠવાડિયાનું આયુષ્ય થાય ત્યારે એક પખવાડિયું થાય. અને એવા 2 પખવાડિયા થાય ત્યારે એક મહિનો થાય. આવું મનુષ્યનું એક પખવાડિયાનું આયુષ્ય એટલે પિતૃઓનો એક દિવસ એટલે શુક્લ પક્ષ, અને એક પખવાડિયું એટલે કૃષ્ણ પક્ષ એટલે કે રાત્રિ. આવું મનુષ્યનો એક માસ થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. આવું ગણતા ગણતા 6 માસ થાય ત્યારે એક છ માસની અંદર ઘણું બધું આવી જાય. પણ આવા 2-6 માસ થાય ત્યારે એક વર્ષ થાય મનુષ્યનું. અને મનુષ્યના એક વર્ષમાં 6 ઋતુઓ આવે, 2 અયન આવે, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. આવું દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ એટલે દેવતાઓનું કાલ અને દક્ષિણાયન એટલે પિતૃઓનો. આમ મનુષ્યનું આયુષ્ય, પિતૃઓ, દેવતાઓ અને પછી આવા આપણા 4 યુગ થાય. સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર વગેરે 5 સંવત્સર, એક વૈષ્ણવ, એક શૈવ, એક શાક્ત, આવા 5 સંવત્સર થાય. મનુષ્યનું આવું આયુષ્ય 4 યુગનું એટલે કે કૃત, ત્રેતા, દ્વાપર અને કલી. આવા 4 યુગ એક એક કરતા એક મોટા છે. કલી કરતા દ્વાપર મોટો, દ્વાપર કરતા ત્રેતા મોટો, ત્રેતા કરતા સતયુગ મોટો. કલીનું આયુષ્ય 4,32,000 વર્ષ છે. આપણે હજી તો પંડિતજી સંકલ્પ કરાવે ત્યારે કહે કે કલિયુગે કલી પ્રથમ ચરણે છીએ. હજી તો પહેલા પગથિયામાં માંડ પાશેરામાં પહેલી પૂણી આવી છે.
ત્યાં જો આવી ચરમસીમા છે તો પછી આગળ તો શું થવાનું છે એ આપણે કલ્પનાય કરવી નથી. આવું ચતુર્યુગનું એક ચક્કર, બે ચક્કર, આવા 1000 ચક્કર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય અને બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ બદલાય અને એ 14 મનુઓ 71 ચતુર્યુગ સુધી રાજ્ય ભોગવે. અને આવું બ્રહ્માજીનું 100 વર્ષ જ્યારે થાય ત્યારે ભગવાન નારાયણનો એક દિવસ થાય અને બ્રહ્માજીના એક આ 100 વર્ષના આયુષ્યમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, પહેલાં 50 બ્રહ્માજીના વર્ષ, પછી 50 અને પછી કલ્પ આદિના ભેદ બતાવ્યા. અને આમ ભગવાન નારાયણનો આંખનો એક પલકારો એટલે બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય કહેવાય. એટલે ખૂબ સુંદર સંરચના છે કાલની. ત્યાર પછી પોતાના પ્રથમ 4 માનસ પુત્ર ને પછી 10 પુત્રો બ્રહ્માજીના, એમને સૃષ્ટિના વિસ્તારનો કાર્યભાર સોંપ્યો છે બ્રહ્માજીએ. એ માટે થઈ એમના દીકરાઓને માટે થઈ સ્વયંભૂ મનુ શત્રુપા રાણીને સેવા સોંપી પૃથ્વીની.